ભરૂચની શ્રી કેજી પોલિટેકનિક કોલેજના ઇલેક્ટ્રિકલ વિભાગના 180 વિદ્યાર્થીમાંથી 107 વિદ્યાર્થીઓને આગામી 2 એપ્રિલથી શરૂ થનાર કોલેજની મિડ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવતા વિદ્યાર્થીઓ સાથે સામાજિક અગ્રણી અને એનએસયુઆઈના પૂર્વ જિલ્લા પ્રમુખ યોગી પટેલ કોલેજ ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા. અને આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા નહીં દેવા અંગે રજૂઆત કરતા જણાવ્યું કે દર વર્ષે લગભગ 60થી 80 વિદ્યાર્થીઓ કોલેજ છોડી દે છે. આ જ વર્ષે પ્રથમ સેમેસ્ટરમાં 232 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, જે હવે બીજા સેમેસ્ટરમાં 180 વિદ્યાર્થી જ રહ્યા છે. 56 વિદ્યાર્થીઓએ કોલેજ અભ્યાસ છોડી દીધો છે. જો હવે કોલેજ આ જ રીતે વિદ્યાર્થીઓને મિડ પરીક્ષાથી વંચિત રાખશે તો આગામી વર્ષોમાં કોલેજ અભ્યાસ છોડવાનો રેશિયો વધુ વધશે. કોલેજ પ્રશાસન વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સારું વાતાવરણ તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે સંયોજન ન હોવાથી આ સ્થિતિ સર્જાય છે. કેજે પોલિટેકનિક કોલેજની અંદર ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર સેમ 2 ની અંદર 170 વિદ્યાર્થીઓમાંથી 107 વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર બેસવા દેવામાં નતા આવતા. કારણ પૂછ્યું તો હાજરીનું આવ્યું હતું, પરંતુ જે વિદ્યાર્થીઓ દિવસે ને દિવસે જે કેજે પોલિટેકનિક કોલેજની અંદર જે 2008 ની અંદર જીટીયુનું જ્યારે આવ્યું હતું, જીટીયુની સંલગ્નની અંદર, ત્યારે કોલેજની અંદર એકથી ટોપ 10 ની અંદર હતી, પરંતુ અત્યારે એનો ક્રમાંક 32મો થઈ ગયો છે. તે ખૂબ જ ચિંતાજનક છે. ક્યાંક ને ક્યાંક હાજરીનો જે પ્રશ્ન આવે છે તેમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની વચ્ચે ક્યાંક ને ક્યાંક સમન્વયનો પણ કારણ મૂળભૂત હોઈ શકે છે. આ બાબતે રજૂઆત કરવામાં આવી ત્યારે પ્રિન્સિપાલ દ્વારા 107 વિદ્યાર્થીઓને ફરી મિડની એક્ઝામ માટે આપવાની બાહેધરી આપી છે, જેથી વિદ્યાર્થીઓની જીત થઈ છે. આભાર. બીજી બાજુ કોલેજના આચાર્ય વિદ્યાર્થીઓના આચાર્યએ 75%થી ઓછી હાજરી હોવાથી નિયમ મુજબ તેઓને પરીક્ષા આપતા અટકાવ્યા હોવાનું કારણ જણાવ્યું હતું. જે બાદ વિદ્યાર્થીઓએ હવે હાજરી બાબતે સજાગ રહેવાની ખાતરી આપતા આચાર્યએ પરીક્ષામાં બેસવા દેવાની બાંહેધરી આપતા મામલો સમેટાયો હતો. જીટીયુના નિયમ અનુસાર વિદ્યાર્થીઓએ પોતાના સત્રમાં 75% હાજરી કરવાની થાય છે તો પરીક્ષામાં બેસવા માટે લાયક હોય છે એવો જીટીયુનો નિયમ છે, સર્ક્યુલર. અને એનામાં અનુસંધાને અમારે દરેક પરીક્ષા પહેલા અમે દરેક હાજરી લેતા હોઈએ છીએ અને જોઈએ ગણતરી કરીએ કે ભાઈ 75% હાજરી થાય, પણ જે વિદ્યાર્થીઓ આવ્યા હતા એ બધાની હાજરી 75% કરતા ઓછી અને ઘણી જ ઓછી હતી, એટલે પ્રશ્ન ઊભો થયો હતો. પરંતુ હાલના તબક્કે પ્રશ્ન એમની બાહેધરી કે હવે પછી એમની હાજરી નિયમિત થાય અને 75% થઈ જશે એ હિસાબે બાહેધરી લઈને એમને પરીક્ષામાં બેસવા માટે મંજૂરી આપેલ છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieved various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch.